હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ. આપણે બીજો પાઠ ભણતા હતા મૂળભૂત ખ્યાલ સંકલ્પનાઓ. એમાં આપણે કોઈ હતા સંપત્તિ અને કલ્યાણ. સૌથી પહેલા આપણે શું જોયું હતું તો કે કિંમત અને મૂલ્ય વિશે ભેદ જોયો. ત્યાર પછી વસ્તુના પ્રકારો જોયા, જાહેર, ખાનગી, નાશવંત, આ બધી વસ્તુના પ્રકારો. હવે આપણે જોઈશું સંપત્તિ. પહેલા તો સંપત્તિ અને કલ્યાણ આ બે જોવાનું. એમાં આપણે સૌથી પહેલા જોઈશું સંપત્તિનો અર્થ અને તેના લક્ષણ. સંપત્તિનો અર્થ એટલે શું તો કે એડમ સ્મિથે એવું કીધું હતું કે સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી ત્યારથી આર્થિક અભ્યાસનો સંપત્તિનો મહત્વનો ચર્ચાવા લાગ્યા. આલ્ફ્રેડે એવું કીધું કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિની માલિકી હોય તેને સંપત્તિ કહેવાય. આપણે સંપત્તિ કેને કહીએ કે જે વસ્તુ એવી હોય કે જે ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર. વિનિમય પાત્ર એટલે શું? એની આપ-લે થઈ શકે. મારી વસ્તુ હું બીજાને આપી શકું તો એ વિનિમય પાત્ર હોય. અને વ્યક્તિગત માલિકીની હોય એને આપણે શું કહીએ છીએ? સંપત્તિ કહીએ. હવે સંપત્તિના લક્ષણો. હવે આપણે શું જોયું? સંપત્તિના લક્ષણો. સંપત્તિના લક્ષણોમાં પહેલું છે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે. કોઈ પણ સંપત્તિ હોય તો એ ઉપયોગિતાનો ગુણ ધરાવવું જોઈએ. માનવ જરૂરિયાત સંતોષવામાં સંપત્તિનું પ્રથમ કામ છે. કેમ કે સંપત્તિનું પ્રથમ લક્ષણ શું? માનવ જરૂરિયાતો સંતોષાય છે. આ એનો ગુણ. પહેલો ગુણ શું થયો? એના લક્ષણોમાં છે પહેલો સંપત્તિનો ગુણ હોય. એવો ગુણ છે કે સંપત્તિ એક આપણને સંતોષ મળે છે એનાથી. એટલે એનો પહેલો ગુણ થયો એટલે એ ઉપયોગી છે. દાખલા તરીકે મકાન, સોનું, ચાંદી આ બધી સંપત્તિ કહેવાય. એનાથી આપણને સંતોષ મળે છે. બીજું છે કે તેની અછત હોવી જોઈએ. અછત હોવી જોઈએ એટલે શું તો કે વસ્તુ છે ને ઉપયોગિતા ગુણ હોવા છતાં અછત ગુણ પણ હોવો જોઈએ. કારણ કે અછતવાળી વસ્તુ છે ને વિનિમય મૂલ્ય ધરાવે. જે વસ્તુની અછત હોય એનું વિનિમય મૂલ્ય હોય એટલે કે એની આપણે થઈ શકતી હોય. સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળે છે. સર્વસુલભ વસ્તુ કેવી? બધાને સરળતાથી મળે. સંપત્તિનો ગુણ એને કહી શકાય નહીં. પણ જો ઓછી અછતવાળી હોય ને તો એ સંપત્તિનો ગુણ ધરાવે. એટલે કે અછત હોવી જોઈએ. ત્રીજો છે કે ભૌતિક અને બાહ્ય રૂપ. ભૌતિક અને બાહ્ય રૂપ એટલે શું તો કે સંપત્તિમાં ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. વ્યક્તિમાં રહેલા જ્ઞાન, સમજ, કક્ષા એ સંપત્તિ નથી, વિનિમય થઈ શકતો નથી. તો આપણામાં જે ક્ષમતા, આવડત છે ને એનો વિનિમય ન થાય. આપણે આપણી આવડત બીજાને ન આપી શકીએ. પણ વ્યક્તિ સાથે જ તે રહે છે તેથી તેનો શું કહેવાય? આંતરિક ગુણ કહેવાય. તો આપણે ભણીએ શું? ભૌતિક અને બાહ્ય રૂપ ધરાવે. આપણામાં જે આવડત છે ને એ શું કહેવાય? આપણું આંતરિક ગુણ કહેવાય. આપણે બીજાને ન આપી શકીએ. પણ એક ખાસ એવું યાદ રાખવું કે કોઈ એક વિચાર કરો છે, સ્પષ્ટ સ્વરૂપે નોંધ કરો તો કાયદો હાલમાં વિશ્વભરમાં સ્વીકારાયો તે ચોક્કસ છે. ખરીદી વેચાણ થાય, માલિકી હક નક્કી થાય, વારસો પણ નક્કી થાય, પણ માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે. ત્યાર પછી વિચારવાની શક્તિ આપી. પાઠ્ય પુસ્તકમાં જોતા જજો. આ વિચારવાની શક્તિ એટલે શું તો કે વિચાર છે ને એ આપણી સંપત્તિ છે, ગુણ છે, પણ એક સંપત્તિ નથી પણ કહેવાય. શું કામ તો કે તેનું હસ્તાંતર થાય નહીં, વિનિમય ન થઈ શકે. બીજાને આપણા વિચારો આપવા હોય તો એ શક્ય નથી. દાખલા તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે, ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો એ પોતે માલિક થઈ ગયો. કેમ કે એનું નામ એમાં જોડાઈ ગયું કે આ વ્યક્તિ આવી શોધ કરી. પરંતુ તેનું વૈજ્ઞાનિક જ્ઞાન કે એની વિચાર શક્તિ છે ને એ કોઈને આપી શકતો નથી. એટલે એ સંપત્તિ ન કહેવાય. જેની આપણે થાય મૂળ આપણે યાદ શું રાખવાનું તો કે જેની આપ-લે થઈ શકે, વિનિમય થઈ શકે ને એને આપણે સંપત્તિ કહેવાય. વિનિમય પાત્ર હોવી જોઈએ. કોઈ પણ સંપત્તિ કેવી હોવી જોઈએ? એના પછીનો મુદ્દો છે કે જે વસ્તુ ઉપયોગી હોય ને એ કેવી હોય? વિનિમય પાત્ર ન હોય તો એ સંપત્તિ નથી. સંપત્તિનો અગત્યનો ગુણ એ કે વિનિમય ક્ષમતા હોવી જોઈએ. આપણે આપીને સામે બીજી વસ્તુઓ મેળવી કે શકીએ છીએ. વર્તમાનમાં જરૂરિયાતો સંતોષાય તે જ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાત મળે તો મદદરૂપ. અત્યારે આપણે કોઈ ખરીદી કરી, આપણને સંતોષ મળ્યો તો એ સંપત્તિ. એની જરૂરિયાત ફરીથી ઊભી થાય તો આપણને બીજી વખત મળી શકે એ એક સંપત્તિ ગણાય. એટલે એનું વિનિમય મૂલ્ય હોય, સંતોષ હોય તો એનાથી વિનિમય મૂલ્ય એનું થઈ શકતું હોય. પછી ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ.
સંપત્તિ કેવું હોય? ટકાઉપણાનો ગુણ. ટકાઉપણા એટલે કેવું? વસ્તુ કે સેવાઓ નાશવંત હોય. કોઈ વસ્તુ ખરીદો કે કોઈ સેવા મેળવો તો એનો સમય મર્યાદિત હોય, એ નાશવંત હોય. જથ્થા લાંબા સમય સુધી એનો રાખી શકાતો નથી એટલે એ સંપત્તિ ન ગણી શકાય. પણ અમુક વસ્તુ એવી છે કે મકાન કે શેર કે આ તમે વર્ષો સુધી રાખી શકો, સાચવી શકો તો એ આપણી સંપત્તિ ગણાય. શ્રમિકને કામ હોય, શ્રમ હોય કે શિક્ષકનું શિક્ષણ છે, આ બધું શું કહેવાય? તો કે એ સંપત્તિ કહેવાય. હવે આપણે સંપત્તિના છે ને પ્રકારો જોઈએ. સંપત્તિના પ્રકારોમાં છે ને પહેલો પ્રકાર આપ્યો છે વ્યક્તિગત સંપત્તિ. વ્યક્તિગત સંપત્તિ. વ્યક્તિગત એટલે આપણને ખબર પડી ગઈ કે વ્યક્તિગત સંપત્તિ આપણે કેને કહીએ? તો કે વ્યક્તિ જે સંપત્તિ માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય ને એને જ વ્યક્તિગત સંપત્તિ કહી. મારી સંપત્તિ છે ને તો હું જેને વાપરી શકું છું, બીજા કોઈ વાપરી શકતા નથી, તો એક માલિકીની સંપત્તિ થઈ ગઈ. તો એ કેવી કહેવાય? વ્યક્તિગત સંપત્તિ. સમાજ સમૂહ દ્વારા થતો હોય તો સામાજિક સામૂહિક સંપત્તિ કહેવાય. ત્યાર પછી રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. બીજી બે આવી કે જે દેશની માલિકીની હોય ને એને શું કહીએ આપણે? રાષ્ટ્રીય માલિકીની સંપત્તિ. જેમાં છે ને નદી, પર્વત, રસ્તાઓ, જાહેર રસ્તાઓ, રણ, આ બધાનો સમાવેશ એમાં થાય. રાષ્ટ્રીય સંપત્તિ જે આપણા દેશમાં છે, આપણી સરકારની છે એટલે આપણે એને રાષ્ટ્રીય સંપત્તિ કહીએ. આપણો જે સામૂહિક વારસો છે તો એ શું કહેવાય? રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. આંતરરાષ્ટ્રીય સંપત્તિનો આપણે વિચાર કરીએ તો આંતરરાષ્ટ્રીય સંપત્તિ કેને કહેવામાં આવે? કે જે સંપત્તિનો માલિકી કોઈ એક રાષ્ટ્રની નથી પરંતુ વિશ્વની આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. દાખલા તરીકે કોઈ પણ દેશની હદ છોડો પછીનો દરિયો છે ને એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય. કેમ કે એમાં બધાયનો હક લાગુ પડે, બધાય દેશના સરહદ અડે તો એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ થઈ. આ શું હતું? તો કે આ છે ને એ સંપત્તિ હતી. હવે સંપત્તિ પછીનો બીજો મુદ્દો છે આપણે જોવાનું છે કલ્યાણ. તો પહેલા આપણે સંપત્તિ અને કલ્યાણ બે ભણવાનું. સંપત્તિના અર્થ જોયા, લક્ષણો જોયા, પ્રકારો જોયા. હવે આપણે જોઈશું કલ્યાણ. કલ્યાણ એટલે શું? તો કે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ ને એને કલ્યાણ કહે. કલ્યાણ આપણે કેટલી વાર દેશી ભાષામાં બોલીને મારું કલ્યાણ થઈ ગયું, આપણું સારું થયું, આપણું જીવન ધોરણમાં સુધારો આવ્યો ને તો એ શું કહેવાય? કલ્યાણ કહેવાય. ત્યાર પછી આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધીમાં કલ્યાણ શબ્દ વપરાય. એટલે કે આપણે જે રામાયણ, મહાભારત, ગીતાને વાંચો તો એમાં કલ્યાણ શબ્દ આવતો. એવી રીતે અર્થશાસ્ત્રમાં કલ્યાણ શબ્દ વપરાય. વધારે સારી સ્થિતિ, ઈચ્છા વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણે હોય ને એને કલ્યાણ કહેવાય. કલ્યાણ છે ને એને બે રીતે વિચારી શકાય, એક વ્યક્તિગત કલ્યાણ ને એક સામૂહિક કલ્યાણ. અત્યારે આપણે જોઈએ ને તો વાત કરીએ તો શું હોય? સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો હોય. કેમ કે આર્થિક સ્થિતિમાં સુધારો થાય ને તો બધાના આર્થિક વિકાસનો દર ઊંચો આવે, આર્થિક વૃદ્ધિ થાય, દેશનો વિકાસ થાય, દેશના લોકો સુખી સંપન્ન બને તો એ કેવો થયો? આપણો સામૂહિક કલ્યાણ થયું. સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો આ બે વચ્ચેનો સંબંધ શું? તો કે જે સંપત્તિ છે અને કલ્યાણ છે એ બે વચ્ચેનો સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ને તો કલ્યાણમાં વધારો થાય, દેશની સંપત્તિમાં વધારે થાય તો દેશના લોકોનો કલ્યાણમાં વધારો થાય. હવે ને આપણી સંપત્તિ વધે તો આપણામાં છે ને એ કલ્યાણનો વધારો થયો એટલે કે આપણે સુખ સગવડતા આવી. આવી જ રીતે દેશની સંપત્તિમાં વધારો થાય તો લોકો હાથમાં કેન્દ્રિત થયેલા દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. દેશનું કલ્યાણ થયું, દેશની આવકમાં વધારો થયો તો એનો અર્થ એવો નથી કે બધા લોકોનું જીવન ધોરણમાં સુધારો આવ્યો, પરંતુ આમ છતાં સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાવામાં આવે કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી. કલ્યાણ અને સંપત્તિ બેને માપી શકાતા નથી. આ શું આપણે ભણ્યા? જે સંપત્તિનો અર્થ, સંપત્તિના લક્ષણ, પ્રકાર અને કલ્યાણ, આ બે વચ્ચેનો સંબંધ શું હતો? એક વખત વાંચી લેવું. કોઈ એવા લખતા એક વાક્યના પ્રશ્ન, બે ગુણના પ્રશ્ન છે જોઈને નોટમાં લખવા બસ.